એમ હલો એમ હલો મડી આયો મારો વાગ આયો ભાઈ વાહ વાહ તમે આ કરશો તો મારું કરવાનું આયો મારો વાગ આયો ભાઈ ખમા આયો મારો ઉખલોડનો વાઘ આયો ખમા 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 મારો વાઘ આયો કેમ કમા હલો હલો બોલીએ શ્રી ટાઈગર મેલડી માત કી જય ઓ મેલડી સુખમાં તો સપનો આવે સુખમાં તો સપનો આવે પણ દુઃખમાં તો ડોટ મારીને મારી મેલડી આવે આય આય જે રોતા આવીને હતા કરીને મોકલનારી મારા જનકબાના લેખની મેલડી બોલ મારા સેવકોએ બરાબર હમી હોદથી તારી મેલડીની વાટ્યું જોઈ હોય હમણાં મારો ગુરુ આવન મારા ભીતરની વાતો લાવવા મારા ગુરુના છેલાના હગમણના જેરા તમે આવો ને માહુ પર જે લોહીનું હગ પણ નથી પણ હગામાં અવતાર જેવો તુએ એમના લાડ કર્યો હોય ઓ મારી તેના ગબાની મેલડી આવો ઓ મેલડી નહીં મલ તારા જેવું લાડ કરનારી મેલડી નહીં મલ અને નહીં મલ તને ઉખલોડના વાઘેલા જેવા ઓ મેલડી તને જનકબા જેવો ટીનુબા જેવા જસપાલસિંહ વિશુભા માન્યતાબા શ્વેતાબા જેવો તને લાડ કરનારો નહીં મલ માં આવો
મારી 108 મણકોની માળાઓ આવો મારી જીબના ટીરવા વાતો પાડ પાડનારી આવો 32 બોલે ક્ષત્રી ભાતના જવાબો પાડનારી મેલડી આવો ને મને મેલડી ના ઓળખી લેશો માર્યા મેલડી ના વેણ મોરેશો તો જસપાલસિંહ વિશુભા હાથ પેઢી કોઈ દાડો કોઈ ના હોમો હાથ લોબો કરવાની વેળા નહીં આવે અને હાથ પેઢી બેઠા બેઠા વાપરો મારી મેલડી પાછળ એટલું ના રડિયાલું તો કરજગમો જનકવાના લેખની મેલડી નથી માં આવજે મારા ઓ કરેલા વર્તાના હિસાબ રાખનાર દિરાયા મારા રોયેલા રૂંગાના હિસાબ રાખનાર વિજય મારા દરણાના દલાહામો મારી સેવકોની હાચી મૂડી મારી મેલડી આમો અને નવી ગાદી નું મુહૂર્ત હોય અને આજ ગુરુ પૂર્ણિમાનો દાડો હોય મારી મેલડી ના સેવકો દાડો ઉગતી રાતના 12 વાગ્યા પરોડિયાના 4 વાગ્યા સુધી મેલડી ચાણા આવશે નવા દાડા નવું નજરોડું લાવશે અને કહેવાય છે પટેલ હોનાના દોણાયા લાય છે તો હોના જેવું ના કરું તો કરજગમો મન જનકવાના લેખની મેલડી નહીં કહેવાની બોલીશું એટલોનું પૂરું કર્યું છે દુનિયામાં મારા મેલડીના નોમે વાપર્યું હોય મારા મેલડીના નોમે આલ્યું હોય જો તારી હાથની 71 પેઢીઓના તારું પણ મેલડીને તો સલામ નહીં કરવાની બોલીશું યા તો નંબરિયા પડ્યા છે હજુ પિક્ચર બાકી છે શું બનાવવાનું છે કન હું હાલવાનું છે મારા મેલડીના ચોપડે વાતો પડી અને રંગાવું છે મેલડી તારા રંગમાં એવું રંગાઈ જાવું છે તારા સિવાય બીજો કોઈ રંગ ચડવા ના દેતી રંગ લગાડું તો મેલડી ટાઈગર તારો લગાડજે દુનિયાનો પતંગિયો રંગ કાલ ઉતરી જશે માં ભાઈ પંચવારો સભાવારો ખૂબ મજા મારા ટાઈગર મેલડીના ખૂબ મજા બોલું હું કે ભાઈ ટાઈગર મેલડી બોલે એટલે મજા મજા જ હોય વિરેન્દ્રસિંહ વાઘેલા ઈ તો પોતાના હોય એને રોકવાના આવે જી પોતાના હોય એને રોકવાના આવે આવું ઉખલોડની માતા કહે કે જી આપણા હે એમને રોકવાના આવે અને આપણા હે એમને ઠપકો હાલવાનો આવે બાકી બાલલાન રોકવાય નહીં ઠપકો હાલવાય નહીં ચમ કે મારા હે મારો વાળો હોય મારે કોદાડો ફેરાવા નહીં દેવો એવું મેલડી કહું દરબાર હું ઠેઠ થી બોલતી આવું 100 મહિને કે 2025 ચાલે હે 2026 નો એન્ડ આવે તેટલા જેટલા મારામાં રહે એટલા ને જો આ ભલે ના ડાળું તો હું ટાઈગર મેલડી નહીં આવું ક્યાંથી આવું પણ વાઘેલાની માતા બોલે એમાં ફેર ના હોય અને જો ફેર પડે ઈ જનકબાના લેખની મેલડી ના હોય જો રાવ રચવા ઉતર્યું ગુજરાતમાં નહીં પણ જો વિદેશોમાં રાવ રચું તો માનજે હું ટાઈગર હું
ભાઈ હમણે પેલા ખાફડા વાળા જસાભાઈ એવું બોલ્યા કે મેલડીને પૂછીને હેડજો બેટા તારો આખો પરિવાર મારા મહેન તાર મને પૂછવાનું આવે હું તમારા ભેગી જ હોય જી મારામાં વર્ગી રહ્યા ને એમના હું ભેગી જ હોય એમાં આખી પાછી ના હોય પણ દરબાર એટલું કહેતી જવું કે જેટલા હાચા ભાવથી હાચી રીતે નમ્યા છે ને મેલડીને ગુરુ માની છે જો તમે મારા ચેલા બનવા તૈયાર હોય તો મેલડી ગુરુ બનવા તૈયાર જ છું પણ દરબારો સાંભળજો કે હમણે દાતાની મેલડી બોલતી હતી અને એક બીજી માતા બોલતી હતી કે ભાઈ મને ડાગ પડે ને એવું ના કરતા હે કે મેલડીનો ચેલો ને મેલડી ગુરુ કોકની દીકરી સામી નજર નાખી મેલડીનો ચેલો ના હોય આ હું ટાઈગર કહું અને એવું નામ ઉજળું મેલડીની કરજો કે જીવનમાં મેલડીને ડાગ ના પડે જીવનમાં પૃથ્વી પર કોઈ એવું ના કહેવું જોઈએ કે ઉખલોડ મેલડીનો ચેલો ખોટું ના કરે એવી સાપ પાડજો કે તમે એક દાન ખોટું કરી દીધું હોય ને તો ગુજરાત બોલે કે મેલડી વાળા ખોટું ના કરે પછી ભાઈ ખોડિયા લેવું બોલીને જઈ તમારી કુળની માતા બોલીને જઈ તમારી ખોડિયાલ વાઘેલાની કુળની માતા બોલીને જઈ તો એ કે તોલ ના કર્યો ખોડિયાલ તમારી એવું બોલીને જઈ કે જોઈ લેવા કઈ દેખાય હે તો એ ક્યાંય ના બોલ્યા કે દેખાય હે કે દરબાર જ્યાં દેવ જાગતું હોય ને ત્યાં આ લાઈટું હોય અને દાડે લાઈટ હોય ને રાતે લાઈટ હોય 24 કલાક લાઈટ હોય ઈ દેવ જાગતું હોય દરબાર પારખું લેવું તો ટાઈગર બીજા માળે તૈયાર થઈને બેઠી હે ભાઈ હવે મારે કોઈને સલાહ નહીં આપવાની કોઈને કઈ કહેવાનું નહીં જીને જીને જે હુજે કરે મારા મેલડીને કાંઈ કહેવાનું નથી દરબાર સવારના 9:30 થી 10 ને 10 થી 10:30 માં થવાનું થઈ ગયું ભાઈ ચોકડ્યું જ હોય ભરતજી બગાહા ખાતા તા હું મેલડી ભારી રહી હતી પણ હવે ઉજાગરા કરવાનો ટાઈમ આબાનો હોય એવું મેલડી કહે બગાહા કાઢે મેલ નહીં આવે હવે ઉજાગરા કરવા પડશે ને અંદીસર મેલવા પડશે ને કોકના હારા કામ કરવા પડશે દરબાર ટાઈગર બોલે એમાં એક આટલું આગુ પાછું ના હોય 3 ડોક્ટર આયા હે કેટલા 3 ડોક્ટર અંદર છે ભાઈ 3 ડોક્ટર નું જો નખ જેટલું દુખ રહે તો ટાઈગરે નહીં આપવાનું આવું મારું મેલડી નું કેવું છે 3 ને જો નખ જેટલું દુખ રહે તો મેલડીએ નહીં આપવાનું પણ જાડેજા જાગવું હોય તો જાગજો આગળ તમે હો ને વહાય હું પાછળ હું શું ટાઈગર બોલે જો પાછળ ના હોય ને તો અડધી રાતે આબુ નકામું હે ભાઈ જગત બોલે હે દુનિયા બોલે હે કે બધાયનું લેવાય પણ મેરડીનું ના લેવાય હે હજારો મંદિર હશે પણ આમ નજર નાખે કોણ બેઠું કે મેલડી ઈને છોડી દો ઈને નહીં લેવું અને લે દો અડધી રાતે ક્યારે હાલા બાધાઈ ના ધુણાવતો જગતમાં હું મેલડી કરી દઉં બરોબર હા ભરજો ટાઈગર બોલે હા ભરજો હું તો તમારું ગામ જોયું નહીં ની બાજુ આવીએ નહીં પણ પાવાગઢમાં ડુંગરો હોય પાવાગઢમાં ડુંગરો હોય દુનિયાને ખબર છે પતઈ રાજા હંગા મહાકાળી રૂબરૂ વાત કરતી હતી દુનિયાને ખબર છે ઇના સામે મોમેડિયન યુદ્ધ કરવા નીકળ્યો તો હરાયો તો ઈએ ખબર છે અને જેદાળ મહાકાળીનો પાલો પકડ્યો અને અડધી રાતે મોમેડિયનને તલવાર આપીને કે ઉઠ
કરપતઈ રાજા ઉપર ચડાઈ તેદાર ઈ જવાબ એવો આલ્યો તો દરબાર કે એની હંગાત મહાકાળી હે હું જેટલી વખત હારી ગયો હું હવે મન નહીં જાઉં તેદાર મહાકાળી બોલી હતી કે પોતે હું મહાકાળી હું પકડ તલવાર અને કર યુદ્ધ અને જો જીતાડી ના લાવતો હું મહાકાળી નહીં દરબાર કોઈને બાપથી કશું વરી નહીં ને વરવાનું નહીં ગમે તેવા આંકડા ચડતા હશે ને તો એ આબરૂ આવા દેવે રાખી છે હે તારા ગામમાં નથી આવી પણ ગામ વચ્ચે તો ટેકરો ચડીને હાથો ચાલો ના દઉં તો હું મેલડી નહીં વાઘેલા જાડેજા ને કેવું है परमार જાડેજા ને કેવું है કે જગત માં જાઓ દુનિયામાં જાઓ બધાય હામી બાંધજો પણ જીયા જાગીને હામી બાંધતા નહીં દરબાર બજારમાં હેડતા ઈ કરે બજારમાં ચાલતા ઈ કરે અને પછી બજારમાં ઈને ઉપાડીને પાછા ગામડે લઈ જાય તો ઈ લઈ જાય આવું ટાઈગર મેરડી બોલું વાઘેલા જગતમાં પૃથ્વી પર એક જ દેરું એવું કે ચાલ્યા પછી ને છોડતા નહીં આવડતું ઈ જ મેલડી છે કે પકડ્યા પછી કોદાળો ન કોઈના બાપ થી ના છોડે એવા જાગતી જોત પુરાવાના દાખલા હે વાઘેલા કે જીના જમઈ જવાન મરી જવાન ટકા કરીને બેહે ઈમના જોડે મેલડી હો ભાઈ મને આ કશું નડતું નહીં મને મેલડીને કઈ નડતું નહીં હું તો શમશાનમાં જવા વાળી હું મરદા ઉપર બેહીને ખાવા વાળી હું મને કશું નહીં નડતું પણ વાઘેલા અણદુભા તમને નડે હે એટલે હેરાન થો ને તો ના થો અણદુભા દરબાર चई चहीन वस्ती आई है चई चहीन पब्लिक आई है અને છેલ્લે વર્તે વર્તે હું પરમાણ આપીને જઈશ જાણે વરુ ને એટલે પરમાણ આલીને જઈશ કે મેલડી કના ભેગી હોય આવું કહેતી જઈશ દરબાર વાઘેલા હોય કે ગમે તે હોય ક્ષત્રિયનો ધર્મ હે કે એક વખત બોલી જાય તો આ માથું પડી જાય તો બીજું ના બોલે રોહિતજી રઘુકુળ નીતિ સદા ચલી आई प्राण जाए पर वचन न जाए ई टाइगर मेलड्યું તો વાઘેલા આ તમારું વાઘેલાનું કુળ રીને રામચંદ્ર ભગવાનનું છે એકે બોલી જો બધે જનકબા થઈ જાય બધે ટાઈગર થઈ જાય તો એનું પ્રમાણ ના રહે હે ઘેર ઘેર સીતા થઈ જાય તો ઘેર ઘેર રાવણ થવું પડે તો રાવણ તો લાંબા એટલે વધા હે ઘરે ઘરે સીતા થાય તો રાવણ ને પેદા થવું પડે પણ અત્યાર તો નકરા રાવણ પેદા થયા સીતા નહીં પછી ऑनलाइन चाले है हाँ ऑनलाइन चाले है रोहितजी दरबार जो मेलडी ना पग में पड़ी रहा हो ने तो दुनिया ने आटा मारवा पड़े जगत ने आटा मारवा पड़े दुनिया ने आटा मारवा पड़े भाई जेदाड़े सत्युग हतो અને સત્યુગની અંદર જીને તાકાત પડી નાહવાનું થાય ને કે હવે નાહવું પડશે કેદાર આની શરણમાં આવતા હતા સત્યુગમાં તો કળિયુગમાં જો તમે એના પગમાં રહો તો કુની માની તાકાત છે તારા બવડાના દીએ કે હે દરબાર હું ટાઈગર છું કે વાઘેલા જેદાર આફલે અડવા જતી હતી મારા દીકરાને આફલે અડાડવા જતી હતી તેદાર શું બોલ્યા હતા આ ટાઈગર મેલડી હું ખોડુભા તારા ચોપડામાં લખેલું હજુય છે તારા શિયાળાના ઉજાગરા કરેલા હજુય છે અન
ને હું કહેતી જાઉં કે હું બોલી હતી કે જા રામી જોડે, રામી મારો દીકરો હોય, કરાય રિપોર્ટ ને મેં કશું નહીં હોય, હે ના હોય, પણ ટાઈગર મેલડી બોલે ફાઇનલ હોય. થોડું ભાઈ આ મગજમાં વ્યાયામ કાઢીને કશું નહીં. દરબાર ભલે પક્ષ છોડીને જતો રહ્યો, પક્ષ છોડીને ભલે જતો રહ્યો, પણ જા નરેન્દ્ર મોદી પાછો પક્ષમાં લેવા તૈયાર છે. હે તું મારો દીકરો હું, તું મારો દીકરો ને મારામ સેવા કરી છે. મારી મેલડી પાછળ જાગ્યો હું. ઉખલોડની ટાઈગર જનકવાની મેલડી એવી છે કે એક વખત એનું ટાપુ કર્યું તો એનો ગુણ ના ભૂલે. દરબાર મગજમાં એને વ્યાયામ કાઢી નાખ અને ટાઈગર મેલડીના પગ ઝાલી પાડજો. રાતે માથે હાથ ફેરવવા ના આવે તો મેલડી ના હોય. બે ડખા પતાવા જવાનું હોય, બે ડખા મારે પતાવાના રોહિતજી. બે ડખા એવા છે કે કોઈના બાપથી ને પતેવા નહીં, કોઈના બાપથી પતેવા નથી. પણ એક મારે મેલડીને રોહિતજી જવાબ કરવો હોય કે દરબાર ઉખલોડનો વાઘ કોદાડો નોખા નહીં પાડતો, બધાને ભેગા જ કરે છે. કોઈને નોખા પાડતો નથી, ઈ ભેગા જ કરે છે. અને ટાઈગર મેલડી ભેગી થાય ને એમાં દુનિયા રાજી નહીં, એવું કહું. હે ટાઈગર મેલડી ભેગી થાય એમાં દુનિયા રાજી નહીં, પણ હાઈવે પર એક્સિડન્ટ થાય તો માનજે કે મેલડીએ કર્યું તું. દરબાર ખૂબ મજા થશે એવા મારા ટાઈગરના આશીર્વાદ છે અને મજા ટૂંક સમયમાં મારા ગ્રુપને થવાની. પણ વર્ગી રહેશો તો ટીનું ભાને વર્ગવાની કઈ જરૂર નહીં, પેલી ટાઈગરને વર્ગી પડો. ટાઈગર મેલડી કે ઈ કરો. હજુ તો એવો દહકો આવવાનો કે આ કલાકાર રોજે રોજ અહીંયા છે. હે આ કલાકારની તારીખ 12 મહિનાની ફિક્સ કરી દેવાની, ક્યાં કે ઉખલોડ એટલે રોજે રોજ ઉખલોડ ગાય કે ના ગાય એમનું મળી જાય. હે આવો સમય આવવાનો હોય. દરબાર સાંભળજો. રોહિતજી વિશાલ યોગી બાંધ્યા હતા તો રાયમલને શું કરવા લાયા, શું કરવા લાયા? વાઘેલા એમાં રહસ્ય બહુ ઊંડું હોય, રહસ્ય બહુ ઊંડું હોય. મેં ટાઈગરે આશીર્વાદ આપેલા હે, એમાં આખું પાછું ના થાય. એ કંસામજી મેલડી એમની નહીં મળતી, મેલડીની પાછળ જાત ભૂમિ દેવી પડે તાણે મળે છે. ઘનશ્યામજી બંડલ ગણાઈના ઘેર મેલડી ના હોય, ઈ તો તિજોરીના બાયણા ખુલ્લા પડ્યા હોય ને ઈ મેલડી હોય. હે સંસ્કાર મેલડી આલે, સંસ્કાર ટાઈગર આલે. ઘનશ્યામજી રાતે 12 વાગે ફોન આવ્યો ઘેરીને વિશુભાનો જનકબાનો કે વિશાલભાઈ બાંધ્યા, રોહિતસિંહને બાંધ્યા તો રાયમલ સમ નહીં. હે રાયમલ ને લાવો, કાયમ આપણે મેલડીના ગાણા ગાયો હોય. રાયમલ ને કહી દો ફોન કરીને કેટલા વાગે રાયમલ ફોન આવ્યો તો દરબાર જેવી ફરજ મેલડીએ બજાઈ એવો બોમ્બે હતો, એને એવી ફરજ બજાઈ જવું આવી જઈશ. મેલડી ઈને ચાલી રાખે. ઘનશ્યામજી નોરતામાં આવે કે ના આવે મને કઈ ફેર નહીં પડતો, પણ દીકરા મારા હે. એક વખત નહીં આવે તો બીજી વખત આવશે. પણ જાઓ ટાઈગર બોલી છે કે ગુજરાતમાં નામ રોહિતજી કઢાવું અને કઢાવું મેલડી હું. દરબાર આ ભાઈને મૂસું નહોતી ને આ ભાઈને મૂસું નહોતી, તેદાનની મેલડી હારે હે. એકેને મૂસું નથી, તાનની મેલડી હારે હે. અને વાઘેલા હું તો કોઈના બાપથી નહીં બિયાતી, મોટો ભૂપ હોય તો નહીં બિયાતી. જેદા જૂના મંદિરે આ માડો ચાલુ હતો. રાયમલ પાડીવાળા રોહિતસિંહ વાઘેલા ધાર્મિક બામોસણ તૈણે હતા. હા પરજો તે દાડ મેલડી એવું બોલી હતી, આ બે તો છે કે એક દાડો તમારો દહકો લાઈસ લાઈસ ને લાઈસ હું મેલડી ભેગી હું. તે દાડ તૈણે બંધાણા હતા,
ત્રણે બંધાણા ત્રણ મહિને બે રહ્યા અને ત્રીજો આજે એવું બોલી રહ્યો હોય કે શું હાલશો હે તો સમય આવશે એટલે હું તો શું હાલું પણ ઈ હાલ છે હું નહીં હાલું પણ ઈ હાલ છે ઈને શું હાલવું છે ઈ બે જાણે આપણે કઈ ડખમ પડવું નથી કોઈનું ખરાબ જીવનમાં કર્યું નહીં કોદાળો કરવાનું નહીં તો તું માગ અને તને આલે મુરાજી પણ દરબાર ટાઈગર શું ટાઈગર ભાઈ હેલિકોપ્ટર ઉપર ઉડે તો ગમે તાણ ફાટે હેલિકોપ્ટર ઉપર ઉડે એટલે ગમે તાણે ફાટે તો હેલિકોપ્ટર ફાટે એવું ના હોય ઓલું વિમાન ના ફાટી ગયું ઉપર ઉડે ઈ ગમે તાણ તૂટે રોઈછી પણ કાયમ નેચે રે પંચર પડે તો આખું પાછું થાય પેલા પાંખી તૂટે હેઠું આખું પાછું થાય સમજી જજો કે હેઠે ગાડી જાય પંચર પડે તો સાઈડમાં થાય પણ ઉપર પાંખી તૂટે કોદાળો સાઈડમાં ના થાય ઈ વીરેન્દ્રસિંહ ખબર છે હમણે જઈને આયા તૂટ્યું આખું પાછું થયું વધારે પતી ગયા તો દરબાર ટાઈગર મેલડી વીરેન્દ્રસિંહ તમા કહેતી હતી કે બેહો બેહો દરબાર તમે તો ફરીને માંડવામાં આવશો તમારા ખન્નાય આવશે પણ વાઘેલા જીને મારા હમૈયા કર્યા ઈ ફરીને નહીં આવે હે ઈ પારકા ઘરની થઈ જઈ છે ઈ ફરી નહીં આવે એટલે હું કહેતી હતી કે એકદમ બે 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 તમને નથી કહેતી મારી દીકરીને કહેતી હતી કે બે હું મેલડી આવી સેવકો હમણાં માતા બોલી હતી કે મોડી આઈશ આ ગાય મોડી આઈશ પણ મોરી નહીં આવું હવેનો સમય આવી ગયો હોય આઈશે ખરી લઈને આઈશ એમની નહીં આવું અને એક દાડો રોહિતજી હું બોલી હતી કે ટાઈગર મેલડીના સેવકને મળવું છે ને તો 100 મહિના વેટી નથી સેવકને મળવું હશે તો પણ સેવકો હાચી નાપીને હાચી દાનત રાખજો કાલ મારે બીજું નહીં કેવું પણ તમારી આંખો રહીની હારી રાખજો કોઈના હામી બગાડતા નહીં કોઈ બુંદી કરે હામી બગાડતા નહીં કોઈ દાડો તો હાટું ને કહું ટાઈગર મેલડિયા ગુરુ પૂનમે વચન આલતી દઉં કે કોઈ દાડો તમારે નહીં હાટું પણ નજર હારી રાખજો ભાઈ મારા સેવકોને ખૂબ મજા રમેશભાઈ આ ઠંડો પવન ખાય હે ઠંડો પવન ખાય હે આ ઠંડો પવન કોદાળો નહીં ખાય એવા મારા ટાઈગર ના આશીર્વાદ છે તમે શું કહેવા એ તમને આયા પહેલા કહી દઉં તમને આયા પહેલા હું એવું કહી દઉં તમે મને શું પૂછવા આયા હો દરબાર લીલીબા ક્રોધ કરે હે લીલીબા તોફાન કરે હે આવું પૂછવા રમેશભાઈ આયા હે પૂછો માઈક આલો મને આવું હુજે હે માઈક આલો મને આવું મેલડી હુજાડે હે હે हेलो जय टाइगर मेलडी मामाड़ी जदू नहीं पड़ना રોહિતસિંહ વગાડ અને ઉપર ઉપર આજ હું મેલડી બોલું છું ઉપર દરબાર ટાઈગર મેલડીનું જો એટલું માન રાખતી છે અને એક હાકોટે તો ઉપડતી છે અને હું એવું બોલી કે ઠંડો પવન નહીં ખૂટે હે આ ઠંડો પવન નહીં ખૂટે એવું કહેતી છું જો એક હાકોટે ઉપડતી છું તો આ દુનો ગુરુ બની જાઉં તો હાકોટે બંધ ના કરી નાખું તો ઉખલોડની વાઘેલાની મેલડી નથી ભાઈ આજ માગી આલ દેવું કોઈને મેં નિરાશ નહીં કર્યા આજ માગી આપી દેવું હોય અને જો તારા મોઢે જવાબ ના કરીને
તો આ દુખલોડ જનકમાની મેલડીની આણ હે તને. ભાઈ પૂછી લે આ તારી હાથ પેઢીનું પૂરું કરી નાખું. પૂછ નામ આલ દે અને થતું હોય કરી દેજો એવું મેલડી કહું. એને પૂછજો નામ ના આલે ને તો ગુરુ પૂનમની બેઠક લેવી નકામી હે. બોલી જા આજ નિકાલ મેલડી કરી નાખે. હે આ થતું તને હલાઈ દઉં, તારું થતું તને અપાઈ દઉં. માગ રમેશભાઈ માગ, આજ ઉખલોડનો વાઘ બોલે હે માગ. વાઘેલા આર્યો તમારો વાઘ છે. હે આજ રમેશભાઈ આજ માગવું હોય માગી લે, આજ માગવું હોય માગી લે કહી દે અને એનો વ્યવહાર આપી દેજો. કદાચ 99 વર્ષ સુધી હલવા દઉં તો જનકબાનો વાઘ નતો એવું મેલડી કહું. ભાઈ પૂછો વ્યવહાર માગે એવું મેલડી જોડે રહીને પાઈ દઉં. ભાઈ ઓલું માઈક રાખો જોડે. હલો રોહિતજી, જગતમાં ટાઈગર નામ એમની નહીં પડ્યું. ટાઈગર નામ એમની નહીં પડ્યું. ટાઈગર બોલે એટલે શું બને તો તમને છેલ્લે દેખાડું. હે છેલ્લે હું દેખાડીશ કે ટાઈગર મેલડી કોણ હે. હે વર્તા પહેલા દેખાડી દઈશ વિશુભા કે તમારા બાપની માતા જેવી હે. વર્તા પહેલા દેખાડીશ. રમેશભાઈ આજ સમય હે, આજ માગી લેજે. આ સમય હે હું ટાઈગર કહેતી જઉં અને એ કે છોડ ઝપાટ્યું નથી. તું એવું ના સમજતો કે વરગાડ હે છોડેલ હે એવું નહીં. એને મારું જોયું નહીં જતું તો કોણ હશે. હે એને મારું જોયું નહીં જતું, કઈ વરગાડ નહીં, છોડ ઝપટ્યું નહીં અને એના પિયરની જોડેલ માતાય નહીં. શું હોય પૂછીને હું મેલડી પાડું. ખૂબ મજા ભાઈ, ટાઈગર મેલડીના ખૂબ મજા કહું. પૂછો ભાઈ જસુબા, પૂછો કહી દે. રમેશભાઈ બાપુ થઈને નહીં, દીકરો થઈને પૂછો. બાપુ થઈને દીકરો થઈને પૂછો એટલે જવાબ આલે. પણ બાપુ થઈને પૂછો તો વસોડી નાખશે. એના કદાચ દીકરો થઈને માગો. મારે જવાબ કરવો. રમેશભાઈ જોડે એવું કેવરાવ તારો વ્યવહાર આપી દઈશ. હે પછી કહું કા કોણ હે. ગોતી ગોતીને મરી ગયા, ફરી ફરીને મરી ગયા, પણ છેલ્લે વાઘ પોક કરે બીજાની તાકાત નહીં રોચી. દરબાર હમણે દેવ કેટલાય બોલીને જ્યાં રામી સાહેબની માતાએ બોલીને જઈ કે ભાઈ ઓળખતા હોય ઓળખી જજો, ઓળખતા હોય ઓળખી જજો. ને મેલડી તો 10 વર્ષથી કહેતી આવે છે પણ કોઈ સમજવા વાળું નથી કે ભાઈ બાપા સીતારામના ભેગા ફરતા હતા, એમને ખબર નથી કે કોણ હે. જે દાળ મરી ગયા તે દાળ ખબર પડી કે ઓહો હો ભૂલી ગયા.
અને ભાઈ આજે લાઈવ ચાલે છે, લાઈવ ચાલતું આવ્યું અને મારું ઓનલાઈન ચાલી રહ્યું હોય તે દાડે બોલી હતી કે વાઘેલા શેટું પડી જાય, શેટું પડી જાય. અને દીકરી એવું બોલી હતી કદાચ હજુ લાવ્યું છે જોઈ લેજો કે આ ગામ મેકીને બહાર લઈ જાઉં ને, આ ગામ છોડીને પછી ગામની બહાર લઈ જાઉં પછી તું જોઈ લેજે કે હું મેરડી કોણ હું. દરબાર આવું માતાઓ બોલી હતી, મારા સેવકો હતા. આજ સમય આવી ગયો, આ બખારો કોઈ નહીં સંભળાય, મારા હશે એને સંભળાય. હે આ બખારો કોઈ નહીં સંભળાય. દરબાર જેસલ જાડેજો, જેસલ જાડેજો ભજન નું ખાલી આ કાનમાં અવાજ પડી ગયો તો ને તોય સુધરી ગયો તો. હે મારા બેટા 2 દાડા ને 3 દાડે ઊંઘવા નહીં દેતા. હવે જો બધાને ના હુવાડી દઉં ને તો હું ટાઈગર મેલડી ના હોય. મારા હશે ઈ જ જાગવાના હે, બાકી રાગે 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 બધા હુઈ જવાના હે. હું મેલડી કહું ભાઈ આમ નજર કરો, નજર કરો. દરબાર આ ટીનું ભા નહીં, આ જનકબા નહીં, પણ જીવનમાં જીવું એવું કહેતી જવું હજુ કે પેલી બીજા માળે બેઠી એનો ગુણ ના ભૂલતા. અમારું કઈ જોતું નહીં, અમે તો તમારા જેવા જ છીએ, પણ ડાયરેક્ટ એનો ગુણ ના ભૂલતા. ભા આવું મેલડી કહું હજુ સમય હે, હજુ સમય હે, હજુ સમય હે. હે યાદ આવે હે ફેરે ફેરે મારે ટ્યુશન આલવાનું ના આવે, ફેરે ફેરે ટ્યુશન આપવાનું ના આવે કે 99 ગાર દઈશ ત્યાં સુધી હું ખાઈ લઈશ, 99 ગારું દઈશ ત્યાં સુધી હું ખાઈ લઈશ અને 101 થશે એટલે સિદ્ધિ જ ચડાઈશ. સમજી ગયા? ખબર પડે હે ને? દરબાર હું તો કોઈનું ખરાબ કરવા તમને નહીં કહેતી. વાઘેલા કે તમારું ખરાબ થઈ જાય ને બીજા સુખી થઈ જાય એવું હું નહીં કહેતી, પણ દરબાર એક નક્કી રાખજો. આજ શું હું આજ તો દાડો બદલી ગયો, કાલ શું હતું? હે તો અણદુપા ગુરુ હોય ગુરુ જ રહે. ઈ કોઈ દાડો પછી નેચી પદમીએ જઈને ચેલા ના થાય. ગુરુ હોય ગુરુ જ રહે અને ગુરુ ખંચેરી ખોરે ને પછી દુનિયામાં કોઈની તાકાત નહીં. અને ઉખલોડની મેલડી આ કાડું આમ કઈને આમ છોડી દે પછી જગતમાં દુનિયામાં કોઈની તાકાત નહીં કે એનું કાડું ચાલે. હે એટલે દરબાર સમજી દીધો, મારે કઈ કહેવું નહીં, એ સમજવાનું તમારે હે. પણ બાપુ એટલું ખુલ્લું કહેતી જાઉં તમે મારી સેવા કરી હે, ટાઈગરની સેવા કરી હે, પણ હું મેલડી મોટું વિઘન ભારી રહ્યું. બનશે બનશે ને બનશે, 105% બનશે એવું મેલડી કહું. એમાં કોઈના બાપનું હેડે એવું નથી નથી નથી. મોટું વિઘન છે છે એવું ટાઈગર બોલે. હોનાના આંકડે લખી લેજે, કોઈના બાપથી નહીં રોકાય એવું મેલડી સહી કરું. ભાઈ આ ગાડી આવી, આ ગાડી આવી, ગાડી આવી તાંદુભા હતા, જસુભાઈ હતા અને મેલડી ગાડીએ મુરત કઈને ધૂણવા બેઠી. ઝાપડી ભેગી હતી, આ ગાડીએ ધૂણવા બેઠી. સંજયભાઈ હતા, અશ્વિને હતો. હા ભરજો, આ જસુભા બેઠા હતા અને મેલડી બોલી કે દરબાર ગુરુ પૂનમ આવે છે, બધા આવશો ને? એટલે કે હા. એટલે મેલડી બોલી કે મોટું વિઘન આવે છે. અણદુભા બોલી હતી તો 40 વર્ષનો આપણો જમાઈ જતો રહ્યો, મોટું વિઘન નહીં. કોઈના બાપથી રોકાણું તોય આદિ ધણી ટોપી પહેરીને હમી હાજ ન વેહી રહ્યો હોય તો મેલડી નો ગુણ ભૂલી જાઉં? હે કોઈ દાડો ગમે તેવું નાનું મર્યું છે મોટું મર્યું છે પણ મારા પ્રસંગમાં હાજરી આલી છે. દરબાર દુનિયામાં થવું હોય થાય, જે દાડ મારો પ્રસંગ આવે તે તારું મેલડી તને વચન આલું કે મારો પ્રસંગ આવે તે દાડો તારા ઘરમાં ઉડી આંચ આબા દઉં તો ટાઈગર ના હોય. આવું મેલડી કહું. પણ દરબાર કેલા મોટું વિઘન આવે આવે ને આવે, મોટું તોફાન આવે આવે ને આવે,
કંઈક ના સાપરા ઉડી જવાના હોય એવું તોફાન આવે હું મેલડી ફાડી રહી હું અને જીના ઘર ઉપર મારો હાથ છે ઈકણ મોટું વાવાઝોડું આવશે ને તો એની તાકાત નહીં કે કાંકરી ખલવા દઉં એવું મેલડી કહેતી જહું જીનો ગુરુ હું હોય મેલડી તીનું ભાને મેલડી ગુરુ હોય અને જીના ઘરની રખો પર મેલડી કરતી હોય ભાઈ એક વાત મારી સાંભળજો તમને બધા સેવકો નહીં આવો તો મારા તમે મેલડીના ચેલા હો દરબાર ભરૂસો કને કહેવાય ઈ મને કહો ભરૂસો કોને કહેવાય ઈ મને કહો મારો દીકરો પણ હું મેલડી પણ નહીં હમણાં કલાકાર ગાતા હતા યાદ છે વકીલ સાહેબ કલાકાર બન્યા હશે તો એમના વડવાઓ ને કંઈક પુનઈ હશે ને તાણબાના ચેટલા બનવું ગરું જુઓ ને એમને બની જાય ના બની જાય તો બધાય ભણેલા હો બધાય હોશિયાર હો જનકબાની ટાઈગર ના જોડે કોઈનું કઈ ના હોય ભરૂસો કને કહેવાય હા પરજો સમ કે કાલ તમે ચાહી જાઓ કે કના તમારો ગુરુ કોણ તો કે ટાઈગર મેલડી અને કઈક જવાબ પૂછે ને તમે ભરી લો તો ટાઈગર મેલડી ગુરુ ના હોય હે વિશ્વાસ ભરૂસો કને કહેવાય ઈશ્વરસિંહ કે 100-200 રૂપિયાના જલારામ તારા ઉપર તમને ભરોસો હોય 100-200 રૂપિયાનું જલારામ તારું આવે એમના પર તમને ભરોસો હોય કે લોક મારીને જવું હોય મેલડી લોક મારીને મેલડીએ જવું હોય બાયણું ખુલ્લું મેલ દેવું ટાઈગરે જવું હોય એવો ભરોસો હોય ને તો કૂતરા મહિના પ્યાહીએ કે એવી ચોકી કરવા વાળી મેલડી હું દરબાર અન જુઠ્ઠું બોલતી હોય તો ટાઈગર હામો લાંબો હાથ કરું અને બોલાવો જનક દીકરીને કે એવા પરમાણ મેં મેલડી આલ્યા હે કે ખુલ્લા બાયણા મિલને બાયણું ગાડું મારા ભરૂસે મેકી દે અને બેઠી બેઠી જોયા કર અને હું મેલડી કોણ હું જો ના બતાવી દઉં તો ગાડા હું ટાઈગર ના હોય રોહિતજી દરબાર પૂછવું હોય તો પૂછ કે ખુલ્લું બાયણું મેલીને હોઈ જજે તારા રૂપિયા દાગીના હું મેલડી હું અને જેદાળ મારે પરમાણ આવું તું ને એટલે બાયણા કૂતરું લાવવા વાળી હું હતી અને હાડી કાઢીને ધોકો તોડીને બૂમ પાડીને બહાર કાઢવા વાળી હું હતી તમ કે મારા ઘરનાને ભરૂસો આવે કે ઉઘાડીને ભરૂહે મેલી દેવો વિશ્વાસે ભરૂસે મેલડી ના મેલો એટલે ડોક્ટર સાહેબ અમદાવાદમાં ભેટી મારે તો મેલડી મારે ત્રણ ડોક્ટર હે બોલી ત્રણ ડોક્ટર હે બોલી તો એક ડોક્ટર જો નહીં તો મારો જ છે હે એ તો ઠેઠથી મારો હે પણ બે ડોક્ટર નવા આયા હે તો મારે એમને એવું કેવું હે ભરતજી જાગવાની ટેવ પાડી દો બગા હમણાં ખાતા તમારી મેલડી નજર હતી એવું ન માનશો કે નહીં હોય ટાઈગર ની નજર ફરતી કરો હોય ચમકે હવે જાગવું પડે 100 કિલોમીટર 2 વાગે પતી જાય તો ઘેર આવો ચલા વાગે જાગવાની આદત પાડી દો અને મારે તમને જગાડવાના હે અને સાહેબ જો શાંતિનું ઓપરેશન ના કરાવું તો હું મેલડી નહીં શાંતિનું ઓપરેશન ના કરાવું તો હું ટાઈગર નહીં કદાચ જો માથામાં બોજ હોય જો ઉતારી ના દઉં તો જનકબાના લેખની ટાઈગર નથી તું તો મારો છુઈમાં બીજું બને નહીં હે એક વખત કહી દીધા ભાઈ મેલડી ફરે નહીં અને ના ફરે એવું ગુમાનસિંહ ને પૂછી લે હે કે મારો રામી રહી ગયો આ ગુમાનસિંહ ને પૂછી લે રાત આઈને કહેતી હોય કે મારો એક દીકરો રહી ગયો ઈ હું મેલડી હું દરબાર હવે કોઈની એવી તાકાત નહીં પેથાપુરનું પગથિયું ચડીને કરે વર્ગી રેજો હું ન્યાયવાળી માતા હું અને ન્યાયમાં જો તમે મને મોકલશો રોહિતજી ડોક્ટરો તૂટીને મરી જાય પણ એનો બાલ ના બધું ઈ મેળવી હું આવું તમારે સમજી દેવાનું કે ટાઈગર ના પગ ઝાલ્યા હોય અને જગતમાં દીકરાને વાંધો આવે ને તો જીવનમાં ઉખરોડ હામું વોશિંગનું કહીને ઊંઘવાનું નહીં એવું ટાઈગર કહેતી જવું મારે તો મારા સેવકોને ઘણું કેવું હે બાકી જ નહીં મેલું પણ ઈ પ્રમાણમાં ઊભું રહેવું જોઈએ ને રોહિતજી યાદ આવ્યું કે તને ભાઈ બનતા ના આવડ્યું એટલે ભાઈએ એવું કીધું કે એને રામ બનતા ના આવડ્યું
હે આમાં ખબર નહીં હોય કે શું કે મેળીમાં રામ ને પઈ આમાં અર્થાન ખબર નહીં હોય કે મેળીમાં શું પઈ ને પઈ કરે હે કેદાર કીધું તું યાદ આવ્યું કે વિભીક્ષણ બોલ્યો તો કે ગાડા લક્ષ્મણ જોડે જવતું રામ જોડે જવતું ને લક્ષ્મણ જેવી સેવા કરે હે ભાઈની એટલે પેલા એવો જવાબ બોલ્યો કે એના ભાઈને રામ બનતા આવડ્યું મારા ભાઈને રાવણમાં રામ બનતા જ ના આવડ્યું શું લક્ષ્મણ બનવું દરબાર હા પર જો હું શું કહેવા જવું હોય મને તો ગુરુ બનતા આવડ્યું પણ તમને ચેલા બનતા ના આવડ્યું એટલે લોહી જાડું થાય એટલે મગજ જાડું થાય બાકી તમને ચેલા બનતા આવડે તો મને તો ગુરુ બનતા આવડે જ છે ભાઈ ઈને પૂછ્યા વગર કાંઈ કરાય નહીં પેલા એને પૂછવું પડે કે માં હું આ કરું અને માં એમ કે બેટા માર ફૂચકો પછી તીનું પણ પૂછવા નહીં આવે રોહિતજી આ ગુજરાતમાં બધા બેઠા હે મુખ્યમંત્રી હે મિનિસ્ટર હે આ બધા હે દિલ્હી બેઠો ને પૂછ્યા વગર કઈ થાય કઈ થાય અણદુભાઈ ધ્યાન નાખો તો મીએ તો દોઢ લઈ લીધો મને આલી દીધો તો તારે દોઢ લેવો તો તે દાડા લઈ આવી હતી લાઈન બેહાર દેવી હતી ને તો વાઘ હોય ને આવે ટાઈગર હોય ને આવે હાથવી કે નાના છોકરાના ખેલ નહીં અને હમણાં ખોડિયાલમાં એવું બોલ્યા કે જોઈ લે આવું કરતા તો 70 પેટી જાય દરબાર જો ઈના હાથમાં લગામ હોત ને તો 100 મહિના ના થાત આવું મને ખબર છે જો ઈ હાથમાં લગામ હોત તો 100 મહિના ના થાત આવું મેરડી સહી કરવું ચમ આખા પરિવારનું મન હોવું જોઈએ આખા ઘરનું મન હોવું જોઈએ વકીલ સાહેબ અહીંથી ટાઈગરનો ફોન જાય કે 20 જણા ખાનારા હે એટલે આવી જાય હે અહીંથી ફોન જાય કે 25 જણા ખાનારા હે એટલે આવી જાય હા પરજો તો પાઇકસારી તો પરવીણસિંહ થઈ ગયા હે પાઇકસારી પરવીણસિંહ થઈ ગયા એવી ખબર અમદાવાદ વાળા પેલા બેઠા એમને ખબર છે અને બીજી ખબર વકીલ સાહેબ ને ત્રીજી ખબર બહાદુરભાઈ ને કે પાઇકસારી પરવીણસિંહ થઈ ગયા સમ થઈ ગયા દીનો સમય આવશે તેદાણું કહીશ સમય વગર કઈ કહેવાતું નથી પણ સમય આવશે ને દાડું ચોક કરી નાખીશ કે આવું મેરડી કહેવા દઈ હતી દરબાર સમયનું કાંઈ બનતું નહીં ઈ જ અર્જુન ઈ જ હથિયાર અને જી કુરુક્ષેત્રના મેદાનમાં ઉતરે બાણ ખેંચે એટલે પૃથ્વી ધરુજતી ભલભલા યોદ્ધાને એમ થાય કે અર્જુન આવ્યો એટલે ચેટલાયના તો શેડા છૂટી જતા હતા અને ઈ જ અર્જુનને કાબાએ લૂંટી લીધો ઈ જ અર્જુનને કાબાએ લૂંટી લીધો તો જી આખી સૈન્યને હરાઈ દીધું ઝાડુ કોઈ હથિયાર ઉતારે ખબર હે વનવાસ જ્યાં તેદાડ આખી સૈન્ય ભીષ્મને બધાને હરાઈ દીધા બરોબર સાંભળજો પણ ઈ જ અર્જુન લૂંટાણો અને કાબાએ લૂંટી લીધો રોહિતજી હું શું કહેવા જાઉં ભલે અભણ હે પણ આઈ મેલડી બેઠી હે આ મેલડીના શબ્દ આવતા જાય હે બાકી આ ગાર્ડન શું આવડે પણ નાભીમીન શબ્દ બોલતી રહે અંદુભા દરબાર સાંભળજો જેદાડ કુરુક્ષેત્રના મેદાનમાં ઉતરતો હતો ને અર્જુન તેદાડીનો સારથી કૃષ્ણ હતો હે આજ ટીનુભા મેદાનમાં ઉતરે એટલે એનો બાપ મેલડી હે હે કે એનો બાપ મેલડી હે અંદુભા તમારા હંગત નહીં એટલા દશા આવે બાકી કની માની હેસિયત છે એવું સાતી ઠોકીને કહું કે જીના ઘરે મેલડી બેઠી હોય અને શાંતાબા લાંબી થઈને હોઈ જાય અને એકી ઝાટ કે જો વારી ના લઈ લઉં તો મેલડી ના હોય પણ દરબાર એવું તમે નહીં રવા દીધું હે એવું નથી રવા દીધું બાકી વાઘેલા પેથાપુરના ડોક્ટર આયા હે
એમને રોજ ઓપરેશન હોય છે. એમને એવું પૂછો કે તમને પાટા ભેડો કોને કર્યો? ચાંદના ઉખલોડ આબાના હતા. હા ભરજો, ચાંદના ઉખલોડ આબાના હતા. પણ એ ભાઈની આ નાભીમીન મેલડી કહેતી હતી કે મારે એક દાડો મળવું હે, મારે એક દાડો મળવું હે. મેલડી કે આને વિચાર કરે કે મારો હાથો સેવક ત્યાં બેઠો હોય અને એને મળું. મેલડી શું કરે ઈ તમે જુઓ. મારો હાથો સેવક બેઠો હોય ને એને મને મળવું હોય એટલે આથી ઉજાડ્યું કે પેથાપુર જવું હોય. હે ઈશ્વરસિંહને ફોન કર્યો કે પેથાપુર આવવું હોય એટલે ઈશ્વરસિંહ ડાયરેક્ટ કોન્ટેક્ટ સીધો અહીં કર્યો. એટલે મુલાકાત કરાઈ. ડોક્ટર આવી ગયા. રામી સાહેબ એવો વિચાર કરતા હતા કે મારે એક દાડ ઉખલોડ જવું હોય. આ બહુ માડવા થાય, બહુ ગમનની આવે છે. રોજ બસ સ્ટેન્ડ ને કરતા હતા કે મારે એક દાડો જવું હોય, મારે એક દાડો જવું હોય. અને અચાનક ડોક્ટર ભેગા થઈ ગયા. રામી સાહેબ આવી ગયા. પછી બીજા ડોક્ટર આવ્યા. એમને મેરડી પર વિશ્વાસ નહીં. હું તમને ચોખ્ખું કહી દઉં કે એમને મેરડી પર ભરોસો નતો. એટલે નતો, એમાં બીજું હોય જ નહીં. પછી ટાઈગરે પરીક્ષા કરી. એમને તો ખબર કે ટાઈગર શું કરે. ટાઈગરે બધી પરીક્ષા કરીને પરીક્ષા કરતે કરતે બાપુ આયા. હે બાપુ આયા. મેરડી બોલી કે આ પૃથ્વી ઉપર ભગવાને નહીં અને માતાજીએ નહીં, કોઈ છે નહીં. પણ ટાઈગર શું કરે તો કોના બાપની તાકાત છે કે ક્યાર જાવ ના જગ્યા હિન આવું નેકરત માનજો કે દેવ શેન ભગવાન એને કશું નહીં. પરચી નેહર્યું લઈને આયા. હું કે આયું નહીં, ઉભા બૈડે આવ્યું. નકરું નહીં આવ્યું, ઉભા બૈડે આવ્યું. પણ કોઈ આડું ના થાય. પગ ઝાલી પણ હોય એટલે આડા આયરે કાઢી થાય. હે તો દરબાર એમનો ઇતિહાસ ગવાઈ ગયો, ઇતિહાસ પતી ગયો. પણ માર્ગ ઝાલ્યો છોડતા નહીં. અહીંથી માર્ગ પડાણા સીધો આમ બતાવ્યો હોય, એ મેરડીએ બતાવ્યો હોય. પછી મળી ગયા. પછી આ રોડ સોઈને હચાણાના નેહરી જતા. હે આ રોડ મિલતો હોય તો પેલા મોલ લોહીપુરા બેઠા હશે. પણ ટીનુભા કોઈ દાડો નહીં માગવાના. ટીનુભા જે ખુરશી પર બેહવાનું માગવા આવશે ને તો મારા ગરીબ સેવક માટે આવશે. બાકી ટીનુભાઈ માટે કોઈ દાડો નહીં આવે. જાવ આવું મેરડી કહું. પણ મારો સેવક દુખી હશે તે ભીખની ગોળી તો ભિખારી માગું ને. ભીખ માગવી હે પણ મારો સેવક દુબળો ના હોવો જોઈએ. ભીખ માગીને ખવડાવવું હોય પણ લાંબો હાથ નહીં કરવો. રરી લાઈ તો તું લાય, માગીને ખવ ઘરનો વેચી મારું પણ મારા સેવકના પૂછો નહીં જવા. ભાઈ વિશુભા, આજ મોત આવતું હોય તો ભલે કાલ આવતું હોય, કાલ આવતું હોય તો ભલે આજ આવતું હોય. પણ આટલું તમારા બાપનું વચન રાખજો કે મારી પારે આવે એને કોઈ દાડો પૂછી ના જવા દેતા. મારી ટાઈગરની પારે આવે ને કોઈ દાડો અપમાન ના કરતા. અને અડધી રાતે જરૂર પડે તો કોઈના જોડે ના માગતા. રાતના 12 વાગ્યા પછી દરવાજો ખખડાવજે. અને જો તારું માવતર થઈને જો હુંકારો ના કરું ને તો મને પૂજવાનું છોડી દેજો. હું એવું કહું. પછી ભાઈ તમને બે ભાઈને કહું એવું નહીં. તમે બે મારા હો, એવો વિજય મારો હે. હે એના મા બાપે તને હોપી દીધો હોય તો જા. તારી 70 પેઢી જો આવડી વર્ગી રહે ને, જેવો તું વર્ગી રહેવું એવી તારી પેઢી જો વર્ગી રહે તો ગાડા તારી માતાને આવતા વાર લાગશે. આ જનકબાની માતાને આવતા વાર નહીં લાગે એવું કહેતી જવું. દરબાર આખી જિંદગી તારી કાઢી નાખી. અહીં તારી હાથ પેઢી જો વર્ગી રહે તો મારા દીકરામ જેમ બાથમાં ઘાલું ને એવા બાથમાં ઘાલી ના રાખું તો હું જનકબાના મેઠલી મેળડી. પછી ભાઈ 2 જણના કામ મારે તાત્કાલિક કરવાના. આવું મારી ટાઈગર નું કેવું છે. અને જ્યાં જરૂર પડે ત્યાં સેવકો તમારે હારે મારી રહેવાનું છે. તમારે જરૂર પડે ત્યારે તો હું મેરડી બેઠી જ છું. પણ જગતમાં મારા સેવકનું કોઈનું ખરાબ થાય એ મને મેરડી નહીં પોહાતું. મારો સેવક ક્યારે રોય એ મને ટાઈગરને દેખાતું હોય. દરબાર ઉજાગરો જીને આજ કર્યો હોય
આજનો ઉજાગરો જો ભગવાનના ઘેર રોહિતજી જાગરણ ના લખું તો મેલડી ના હોય. આવું મારું ટાઈગરનું કહેવું છે. અન તૈણે કલાકારો આવું હોય તો આવજો, ના આવો તો કઈ નહીં. પણ જો મારા મેલડીના ખૂબ આશીર્વાદ છે અને નવરાત્રીમાં રંગ લાબાની એવું મેલડી કહું. રોહિતજી એક દાડો એવો દહકો આવશે, એવો સમય આવશે કે જો ગોતતા દુનિયા ના આવે ને તો મેલડી ગાવ નકામું હાવું ટાઈગર કહેતી જાઉં. ભાઈ તૈણે કલાકારને કહું, બધાયનું તો કહું કે પીએ રાખો ને તો હારો રાખજો, તમ આ યોગીને લાવવા માટે ટાઈગર મેલડી 4 વર્ષ પહેલા બોલી હતી. પણ એનો વર્ગ્યુ નેચર જો લખવા વાળો મેદાન વાળું હતો અને મેલડીએ કીધું કે કાઢી નાખીને તારું રોસણ વાર દે. એટલે રાખતો મારા બેટા ઓલા બેનો હતો, રાખતો ઈ બેનો હોય. તમે ગમે એમ કહો તો હલવાનું જ નહીં. પણ રાયમાલ મને તમ તાર કોઈ ખોટું નહીં લાગતું. તું એ મારા અહીં તૈયાર છે. હું જો તારે ટાઈમ હોય, તારે નવરાશ હોય તો જ તમ તાર છેલ્લા નોરતે આવજે. બાકી મને કોઈ એવી રીહ નહીં. ચમ કે તારું લખી ગયું એમાં બીજું બોલું નહીં. પણ બેટા એક દાડો હાજરી કલાકે હાલજે. હું ટાઈગર એવું કહું. ભાઈ આ ત્રણ રહ્યા ને એકે મારું મેલડીનું કોઈ દાડો અપમાન નહીં કર્યું. મેલડીનો ફોન જેવો છે એટલે ત્રણે કોઈ દાડો ગમે એનું હશે તોય કે જાઓ આવી જવું. તો જો ત્રણે એવા આશીર્વાદ આપું કે જે દાડે જરૂર પડે, જે દાડે ગયડા થવાની જરૂર પડે અને એકે આરો ના હોય કે હવે એકે આરો નહીં રહ્યો, તે દાડ ઉખલોડ મેલડી સામી નજર કરજો. અડધી રાત આઈનું ભીરવ ને તો એવું માનજો જનક માનો વાહ ગયો. રમેશભાઈ અન કગરીન પૂછી લ્યો, હજુ શરૂ જ છે અને એનું થતું આપી દો. હું મેલડી જોડે રહીને પવરાઈશ. આ ભૂત પલિત નહીં, તમે જેવું માનો એવું નથી, આ દેવ જ છે. એટલે હું એવું કહું, માથું નાખીને કગરી પડો, માથું નમાવો મેલડી, એવું કહું લે. શું હાલ દે હો, શું આપશે કહો? ચા તમે આલે એવું રવા દીધું હોય, આપે એવું રવા દીધું હોય. હવે તો ડેરીમાં મેસ વરી ગઈ. ડેરી છે ને એમાં નકરી કારી મેસ વરી ગઈ. ટાઈગર પાડ્યા પણ તમને નહીં પાડતા. ડેરીમાં મેસ વરી ગઈ છે અને ટાઈગર ના પગ ઝાલ્યા ને તમારી મેસ ને આકરી દીને ચાંદ ના પતી ગયા હોત. ડેરીમાં મેસ વરી ગઈ છે. આ ડેરું ઈ છે. રમેશભાઈ ઉપાડું મેલડી હું ઉપાડ. પૂછી લ્યો, ઝાટકે બંધ થતી હોય તો ઝાટકે ઉપડી જાય. રમેશભાઈ આ ઈ દેવ હે. લઈ જાઓ, અરે નવા ઘર બનાવશો સંગાત લઈ જાઓ. અબર બોલો હેલો. કો દુઃખ રહેતું છે એક ચાટકે જતું રે. રાયબાલ કર આલાપ મેલડી નંદો હમકરા ના વગાડે તો હું ટાઈગર ના હોય. એ મારી મેલડી કે કઈક તારા વાહના તૂટીને મરી ગયા અને કઈક ના ડખા પડી ગયા, હજુ ભેગા નહીં થતા. આવું મારો વાઘ બોલે આલાપ વગાડે મેલડી ને હમણાં ઉપર છે. મેલડી આવો
ધોમે જોયું હોય માં ખાલી હાથે આયા હોય માં દોત કાઢીની ઘેર જાય નું નોમ મારી ટાઈગર મેરડી ઓ મારી ઉખલોડ ના વાઘેલાની મેરડી અબો આવજે મારા એ હાચા ચવેલા હીરા રમેશભાઈ આવી પૂછો બોલી જા આવો સમય નહીં આવે ખાલી તારે નામ પાડવાનું હોય પૂરું તો ઉખરોના વાઘ ન કરવાનું હોય હે જો તારી જ્યાની દેરી મીન બાર કાઢીને જો મંદિર ના બનાવતો હું ટાઈગર મેલડી નહીં બોલ 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 સમય વરી નહીં આવે આજ ગુરુ પૂનમ ની રાતે વાઘ ધૂણવા ઉતર્યો હે બોલ તારું નામ પાડ ને તું બોલતો રમેશભાઈ માને મને તો ખબર જ છે તું કોણ હું અને જો નાના મંદિર માં મોટું મંદિર બનાવી દો બીજા મારા બેહારું તો હું મેલડી વગાડી દે ડંકા વગાડી દે જોલાપુરમાં ખબર પડે કે આઈ હે વાઘ હે રોવાના દાડા જતા રહ્યા હવે તો ખખડી નામ પાડ દે આ બકરાના ડોડિયાન વાઘેલા જેવું ના કરીશ પાડ નામ હે નામ પાડ ને કે એક બેન ત્રીજા ઘરવાળો લઈને જાય હું મેરડી એવું કહું તને ભાઈ બિયાયા વગર પાડ દે એમાં બિયાવાની જરૂર નહીં તારે નામ પાડવાનું હોય ઉખરોડના વાઘ ને તો આખો ઉકેડો ફેંદવાનો હોય હે આખો ઉકેડો ફેંદીને મહીન કાઢવાની છે એવું તો અહીં ફેરી ગયું હોય બધું પતી ગયું હોય કોઈ એક થઈને ભેગા થઈને એવું છે જ નહીં તો ચાલી પર સારું હાથમાં આવ્યું હોય હે પકડી લે અને જેણી દેરી તો કારી થઈ ગઈ નેહરી જા 12 વર્ષ સ્ટાઈલ લગાઈ દી ભાઈ રમેશભાઈ ઉપર હું કહી દઉં એના મોઢે બોલશે દરબાર રમેશભાઈ ના ઘેરથી અરે મારા આ તમારું ઘર અને આ માર્ગે જ્યાં આથી આમ ને આમથી આ મંદિર શનું હે આ જેણી દેરી શની હે તમારા ઘરે આમ હેડીએ પછી આ મારાથી આ દેરી શની રમેશભાઈ ટાઈગર ગોતન પછી ગુજરાતમાં કોઈની માને આવા ભાર નહીં પડે કે ના હોય ઈ દેરી છે ઈ માર શું કેવું છે જો તમે વગર ધૂણે ભૂલી જાઓ તો ઓલી જાય કે શેક નહીં દેરી તો સની હોય કે સિકોતરાની હોય હે સિકોતર માન નહીં ગોતવા રમેશભાઈ હાંભરો એ અરે મારા એટલે આ માર્ગ એટલે આમનો હોય આમનો આમ કહું આમનો માર્ગ આવ્યો અને આઈ તમારું ઘર બાજુમાં ખાલી ગારો બાજુમાં ખાલી ગારો તમે ઉતાવળું બોલો હું બેરી થઈ જઈ હું મઈ કાલો
આ તમારું ઘર ને બાજુમાં ખાલી ગારો છે. બંધ કરો ચા. હાફરો હું ધ્યાન નાખો. હું કહું એટલું જ ધ્યાન નાખો, બીજે બોલવાનું નથી. તમે કયા ગામના હો? આ કયા ગામના હે? તમે ખાઈ જાઓ ને તમે આવી જાઓ. અભી હાલ ખબર રમેશભાઈ ઘેર જેલા હો બરોબર. રમેશભાઈ નું ઘર આટલે નામ મારક છે. પછી મારક થી થોડા આઘાતો એટલે આ બાજુ ડેરી સની નહીં. ભાઈ મંદિર તો પેલો ટાઈગર નું રહ્યું ને મંદિર કહેવાય. આ મંદિર ને મંદિર કહેવાય. તમારી દેરી હે દેરી હે દેરી હે. રમેશભાઈ 900 લાઈન ખાલી 900 લાઈન ખાલી હોય. હા તમે નહીં ઈ દેરી જોડે નવ કઈ લાયા હો. પશુ તો તમે ભેગા ના આવો. ઈ બેહાર્યા પછી તો રમણ ભમણ થઈ ગયું બધું. હે હવે સાચું આવી ગયું તો દરબાર બરોબર હાફરો. ડેરી ગોતી ચાઉનમાં ગોત્યા પણ નવા શક્તિમાં આવ્યા. રમેશભાઈ કેટલા ભૂવા આયા હિસાબ વગરના આયા. એકે દાડો ટાઈગર આવી હિસાબ વગરના ભૂવા આવી ગયા અને આવી ગયા પૈસા લઈ ગયા. 9 હાલ ઘાલતા ગયા. હે 9 હાલ ઘાલ્યા પછી આખા કુટુંબની રોષણ વરી ગયું. વરી ગયું કે નહીં? વરી ગયું તો પોતાની માં કોદાળો રોષણ ના વાળો. પોતાની માં હારું જ કરે દરબાર. પોતાની માં હારું જ કરે. અમારા હારી રહ્યા ને શાંતાબા હે પૂછો કેવું વહુ નું હારું કરે હે? પૂછો તમે વહુ નું હારું કેવું કરે હે? મારે બીજું કઈ કેવું નહીં થોડું વાહ. બાકી માં રહી ને માઈ માં હે. માં કોઈ દાડો ખરાબ ના કરે. આવું ટાઈગર મેલડી કહું પણ જીવતા સિકોતરા લોહી પીવે તો માને મારી નાખે. એટલે આ બધું ટેન્શન છોડી દો. આ બધું ટેન્શન છોડી દો. ટાઈગર મેલડીને હોપી દો. જીવનમાં દુઃખ નહીં આવે. બધું મટી જશે. આ બધાનું માથે લઈને ના ફરાય ને કે આપણે ટરી જઈએ. હે હું તો મેલડી એવું કહું બધાનું માથે લઈને રમેશભાઈ ના ફરાય. આજ જો ચોખ ના થાય તો ઈ મેલડી ટાઈગર ના હોય એવું કહું. ભાઈ રમેશભાઈ તલાઈની પારે ડખો કઈ છે. તલાઈની પારે કઈક ડખો હોય બોલો. શક્તિમાનું હતું ને પછી કોઈ કીધું કે આને તાળું મારી દો. પછી આ બધાને આનંદ થયો ને કે આપણે ઝાપડી માનો પરવેશ થયેલો હકે. ટાઈગર તો ફરતી ફરતી આટો મારે નાગો તો મેલડી ના હોય. એ હવે પૂછવાનું ના હોય ઈ જ છે. હે કોઈના બાપની તાકાત નહીં કે આને બંધ કરીએ કે આ ઈ જ છે. વગાડ વગાડ ઝાપડીનો આલાપ હાલત ફડાકો મારશે લે. માયાવો મારી ભણતરની ચોપડી આવો ને. મારી ભણતર ગણતરની ચોપડીઓ મારી ચોપડી આવો. રમેશભાઈ જેટલા એવું કીધું કે ચૂડેલ ચાલો
એવું કહેતા હતા છોડેલ હા સુડેલું કદે હજુ લખણ ચાલુ બરોબર કોઈ એવું કહેતું હતું કે પિયર નો ગોગો હોય બોલો મને એવું તો કહું નાગ દેવનું વિશે કહું છું હે સાચું તારો પવન ખવરાયેલો હોય અને જો આવું દેરું જાગૃત ના કરું તો મેલડી ના હોય રમેશભાઈ આજે ઉખલોડ ટાઈગર મેલડી ના પગ ઝાલ્યા પછી હારું હોક નહીં હારું હે તો આ બધા એવું કહે કે ગુરુજીના જોડે જ્યારે આપણા શું આલ્યું હે સમયે ગુરુ આલે અને સમય વગરનું આપી દે ને તો એને કોઈ માનતું નહીં આજ ટાઈગર શું હાલવા બેઠી ખબર પડે હે ને ટાઈગર શું હાલવા બેઠી હે આખો પરિવાર ભેગો કરીને લઈને આવજે રોઈશ નહીં હું તારા હારે હું કોઈની માની હેસિયત નહીં કે ટાઈગરે તારું કાંડું ચાલ્યું હોય રોવાના દાડા જતા રહ્યા દો સ્ટાઈલું ચોડીને ના બેહારું તો ઉખલોડનો વાઘ નતો ચાર પાંખિયા કરીને 3 પાંખિયા લગાવી દીધા હે ઈને જોઈ જાય રમેશભાઈ બીજી એક નવી વાત કહેતી જો આયા હો તો તારા કુટુંબનું હારું થાય એમાં હું તો રાજી હું કોઈનું ખરાબ કરવા હું નહીં બેઠી હું તો બધાનું હારું કરવા જ બેઠી હું ખોદીને તલાઈમ શું નાખ્યું શક્તિમાન દેલું કે આમ ખુદ નાશે મેં કે ઝાપડીનો પરવેશ થયેલો હોય હે કોઈના બાપ થી જાય પાછું તો હી નાખ્યા ને પાછું હોય થકડીમાં બેહે હા પરજો ટાઈગર મેલની આગવી ગાદી હોય એમાં કોઈ બેહીએ કે એ ટાઈગર જ બેહે સમજણ પડી તો ઈને આને કોદાળો મેલ ના પેલી માતા ચોખ્ખી હે ને પેલી બધું ચાલે ઓલી બધું ચાલે રમેશભાઈ જગતના છેડે જા આજ એક કી ઝાટકે મેળણીએ તને પૂરું કરી આલ્યું એક કી ઝાટકે પૂરું કરી દીધું હવે તારે રોવાના દાડા જતા રહ્યા ઉખલોડના વાઘે તારું કાંડું ચાલ્યું હોય નારે રમેશભાઈ પણ નહીં કેવું રોદે દુઃખ આવશે તારે મારે કેવું નથી આ ચાલુ હોય એટલે મારી દીકરીની આબરૂ જાય હું જીવનમાં ના કરું મારી દીકરી બધી મારી હે એમની ઇજ્જત જાય મેળવી ના કરે ઇજ્જત ઢાંકવા વાળી હે તો આખોય પરિવાર રવિવારે હાજર કરી દેજો હા પર આને મેળા એક મારી રહી છે જબરા એવું મેલડી ભારી રહી હું આને એક મેળા જબરા મારી રહી હું મેલડી ભારી રહી હું ટાઈગર ભારી રહી હું કે આને મેળા એક જબરજસ્ત કોક મારી રહ્યું હોય આવું ઉખલોડની માતા ભારી રહી હું અન મારી દીકરીને મેળું મારે ઈ પેલા થાપ મારીને જો ઝાપડીને વેતી ના કરું તો હું મેલડી માતા નહીં હા ભાઈ બીજું મારે નહીં કેવું પણ જગતમાં ઉખલોડનો વાક્ય એટલે એમાં બીજું હોય જ નહીં મારા ગોતું એટલે વરી નહીં લાવ્યું તારા મોઢે રમેશભાઈ બોલ બાકી મને તો ખબર જ છે કે શું છે કોઈના બાપથી બંધ ના થાય અને આજથી ના રોવાના દાડા પૂરું થઈ જાવ ટાઈગર મેલડી તારું કાંડું ચાલુ હું જો કદાચ આય તો મને નહીં ફાવે પણ રમેશભાઈ જો બાર લઈ જઈને ના બિહારું બાર મકાન ના બનાવું તો હું મેલડી નહીં પેલા મારું હો પેલા મારું પછી તારું એટલે મારા માતાને કઈ જોતું નહીં મારા ભુવાને કઈ જોતું નહીં બંડલ આવી ગયા હે
બંડલ ને બંડલ આવી ગયા તોય તમે એને સંભાળી હા चुड़ैल नहीं वहां पड़ी है चुड़ैल है गोगा नहीं वहां पड़ी है गोगो है कोई ना हाथ में आई हजू तो चला कर है 60 के 70 बधाई घुमरा मारे हैं बधाई आटा मारे गुजरात ना भुवा आई गया चेटलाय पैसा लई गया અને લખો ખાલીન ગયા ઉખલોડની મેલડી એક એવી છે સરકારી વકીલ કે મફત 1 રૂપિયો નહીં અને જીવનમાં લેવાનો નહીં એક આઠાના કોઈના જોતા નહીં મફત મટાડવાનું રમેશભાઈ આ ઈના પ્રતાપ મેલડી બોલે થાય છે કે કોઈનો રૂપિયો નહીં લેવાનો અને આનું જો મંદિર ના બનાવતો ઉખલોડનો વાઘેલાનો વાઘ નતો ભાઈ બકરાણા ખાભડા વિરંગામ રાજકોટ અમદાવાદ ગાંધીનગર પેથાપુર અને જે બીજા નામ મારા ઘણા આયા હો આ બધા સેવકોને મારા ખૂબ રામ રામ હે મારા મેલડીના ખૂબ આશીર્વાદ છે બધાને આશીર્વાદ છે અને તમે અહીં આયા હો ગુરુને ભેગા થવા આયા હો ગુરુને ભેગા થવા આયા હોય અને બીજું તો મારે નહીં કહેવું પણ ખૂબ આશીર્વાદ આપું હું મેલડી ખૂબ આશીર્વાદ આપું દરબાર બીજું તો મારે નહીં કહેવું પણ ભાઈ તમે કાલે એવું કહેવો રોહિતજી રાયમલ અને ઓગીરા પણ સમયને માને હું તો તમને એટલા જ માનું હું અને એમને એટલા જ માનું હું મારા માટે તો બધાય તમે હરખા જ છો પણ દરબાર જે મેલડી બોલે કે મેલડીને ઓળખવી નાના છોકરાના ખેલ નહીં મેલડીને ઓળખી ગયા એના બેડા પાર થઈ ગયા અને પેલા બે બાર જઈએ સાંભળતા હશે એમને ખબર પડશે કે મેલડીને ઓળખે એ પરવીન લુણી હે ટાઈગરને ઓળખે એ પરવીન લુણી હે મારા માટે તમે બધા હરખા જ છો પણ ઉખલોડ જનકબાનો વાઘ ધૂણતો હોય અને પરવીન લુણી અહીં ના ઉઠે એવી મને ખબર છે કે જ્યાં સુધી ટાઈગર ધૂણીનું પી ના થાય ત્યાં સુધી મારો લુણી અહીં ઉભો ના થાય એવી મને મેલડીને ખબર છે દરબાર જે ઓળખતા હોય એ જ ઓળખવાના છે બાપુમાં રહેવાના જ છે આવું મેલડી કહેતી જવું કે દરબાર ભલે તમને ખોટું લાગશે પણ હું તો જીને કહું ને મોઢે જ કહું કે જી ઓળખી જ્યાં એમના બેડા પાર થઈ ગયા અને આજ લાયું ચાલી રહ્યું હોય કે પરવીન લુણી મારો છોકરો નહીં તમે છોકરા હો તમે નહીં ઈ હે એવું નહીં પણ એક જ આવશે કુંભના મેળામાં એવું કહેતી જવું ભલે ને મેં ના પાડી દીધી કે જી કીધું ઈ આયો કે ના આયો એને મને કઈ લેવા દેવા નહીં કુંભના મેળામાં તો એક જ આબાનો લુણી એટલે લુણી આવું મેલડી કહેતી જવું કોઈને મારા દુશ્મની નથી બાકી જી મારો લુણી રહ્યો લુણી છે એની હરોળમાં કોઈ આવવાનું નહીં ભલે ગમે એટલા હજારો કલાકાર આવી જાય દુનિયાના કલાકાર આવી જાય બાકી ટોપ લેવલમાં લુણી જ રહેવાનો હોય ચમકે મને ઓળખી જ હોય કે ઉખલોડનો વાઘેલાનો વાઘ ઉતરણ ધૂણવા એના એટક આવી જાય ને તો બેઠો મરી જાય બાકી મેલડી ધૂણતી હોય તો સુધી ઉભો ના થાય એવી મને ખબર છે અને લુણી તા ભલે ઘરે બેઠો હોય જાજ ઉખલોડનો વાઘેલાનો વાઘ તને આશીર્વાદ આપે કે જગતમાં જો તને પાછો પડવા દઉં તો વાઘેલાની મેલડી નથી અને ટાઈગર બોલઈમાં ખામી પડે તો જનકબાના લેખની ટાઈગર નથી આવું ઉખલોડની વાઘેલાની માતા બોલું કે લુણી તારી હાથ બેઠે તો ભેગી ન રહું તો ઉખલોડની ટાઈગર નથી દરબાર ફોજી રાતના 12 વાગે ફોન આવ્યો તો તું એવું કહેતો તો નહીં કે મારો બેટો મફતમાં રબારી ખોબલે આશીર્વાદ લઈ ગયો તો અતારીનો ફોન નથી આવ્યો પણ એની લાગણી બોલે હે એનો ભાવ બોલે હે અને જે પહેલા બોલી હતી કે તારી હારે જ છું તો હારે જ હોય પણ એક જ વખત માં બોલે બીજી વખત બોલે નહીં માં ના હોય અને ટાઈગર બોલે નહીં ના અક્ષરમાં ફેર પડે ને એ ઉખલોડની ટાઈગર ના હોય અને આજે કહેતી દઉં કે ભાઈ મારા માટે તો હરખા જ છો કોઈ વધારે ઓછું નહીં પણ બાપ મારો લુણી હે કાયમના માટે કહું કે મારો દીકરો હોય
મારો દીકરો મરી જાય બાકી ગાદી ના છોડે એવું ટાઈગર કહેતી રહું વાઘેલા હું મેલડી આલાપ કરો તો હમકારા વગાડું ઈ માતા હું અને તમે હું ધૂળવા બેહું અને તમારું ઊભું થઈને જતું રહેવું હોય ઈ મેલડી હું નહીં આ સુધીનો ઇતિહાસ છે કે ટાઈગર ઉતરે એટલે લુણી માઈક ભોયના મેલે એને ખબર પડે કે મેલડી શું શબ્દ બોલવાની છે એને ખબર પડે રબારીનો દીકરો હોય કે ટાઈગર શું કરવાની છે એને ખબર પડે કે મેલડી શું બોલવાની છે એના ઉપર ચાલુ કરી દે ઈ મેલડી છે વાઘેલા બાકી મારે ને તમાર કોઈ વિરોધ નથી પણ ઓળખતા હશે ઈ જ ઓળખવાના હે એવું મેલડી કહું દરબાર અને આ ઉખલોડનો વાઘેલાનો વાઘ એવું કહે કે જો ગુરુને મળવા આયા હોય ટાઈગરને મળવા આયા હોય તો એ દરબારો બધી 18 આલમની નાતને હું એવું કહું કે જીને જીને ઉખલોડ જનકવાની મેલડીએ જીને જીને દેવ જગાડ્યા હે ઈ દેવ જો ધૂણવા ના આવે તો વાઘેલાની ટાઈગર નહીં દરબાર જેટલી જેટલી મારી ટાઈગરની જગાડેલી માતાઓ આવી છે જાઓ જગતમાં તમારા નામના ડંકા વાગશે હું મેલડી આશીર્વાદ આપું છું તમારા નામના ડંકા વાગશે વાગશે ને વાગશે હું ટાઈગર કહેતી રહું જાઓ અન તમારે કાંધે ખોટ કોદાળો નહીં પડે અન જેડા ટાઈગર ના હોય ટાઈગરનો ભૂવો જેડા ધરતી છોડીને જતો રહે તેદાડે જો કદાચ યાદ કરશો અને જો કદાચ બીજા માણસને ઉતરીને આવીને તમારી ખબર લેવા ના આવું તો મેલડી ના કહેવાય પણ દરબાર એવું કહેતી જવું કે બીજું તો મારે નહીં બોલવું પણ જી કરો એ મેલડીને પૂછીને હેડજો ભુવાને પૂછવાની કોઈ જરૂર નહીં અને આજે મારા સેવકો ખૂબ રાજી હું મેલડી ખૂબ રાજી હું અને મારું એવું કહેવું કે ચોથું નોરતું આવે ત્યાં સુધીમાં જો કદાચ જેટલા કેસ અધૂરા પડ્યા જો પૂરા ના થઈ જાય તો ઉખલોડનો વાઘ નતો ભાઈ કિરધરસિંહ જમાનો આવશે આવશે ને આવશે રોવાની જરૂર નહીં માર ફડાકોણ આવા દે મેલડી કોઈના બાપ થી ના રોકાયું એવું કહું ભાઈ કોઈ એમ કહેતું હોય કે હું મેલડીને બંધ કરી દઉં કોઈની બાપની હેસિયત નહીં કે ટાઈગર જેવી માતાને બંધ કરી દે કોઈની તાકાત નહીં પણ ટાઈગર મેલડીના બોલમાં રો એટલે એમાં બને બને ને બને એવું મેલડી કહું ભાઈ કલાકાર વગાડા બનાસકાંઠાનો વાઘ ઉતર્યો મેલડી બોલે એટલે એને આબુ પડે આબુ પડે આબુ ભાઈ દરબાર જનકબા ખબર પડી ને કે કોણ સ્ટાન્ડર્ડ હોનું હોય જનકબા સમજણ પડીને કોણ સ્ટાન્ડર્ડ હોનું હોય સમયે ખબર પડે કે હોનું કોણ હે સમયની ખબર નહીં પડતી સમયે ખબર પડે કે હોનું કોણ હે હોનીને ખબર પડે ઝવેરીને કોણ ઓળખે હોનાને કોણ ઓળખે ઈ તો ખબર પડે ને હે કે ભાઈ કાયમથી કહું કે મને ટાઈગર લુણીએ બનાવી છે હું મેલડી જ હતી હું નકરી મેલડી હતી ટાઈગર ઈને બનાવી છે દરબાર બીજું તો નહીં કેવું પણ મારી એવી મરજી હતી કે મારા ત્રણે આગળ જાય ત્રણે એક તો આગળ હતો પણ આભલે મારે અડાડવા હે ફેરે ફેરે તો બહુ મારે ના કહેવાય પણ દરબાર હું એવું કહેતી જઉં કે આજે લાઈવમાં બોલ્યો તો શેત કે મને ભૂવો ઉખલોડની મેલડીએ બનાવ્યો હોય અને આજે મને ફેર્યો હોય બધી તો ઉખલોડની મેલડીએ જગાડી છે હે
જનકબા હારું લગાડવા વાળી નહીં, મારા તો બધાય છોકરા હે, પણ તને ઈને બૂન કીધી હે તો એનું પરમાણીને આજ સુધી નહીં જવા દીધું હે કે ગમે સમયે ઈને ભોગાલીને ગમે એટલા ઈને આઈનો સમયે ઉભો રહ્યો હોય તો દરબાર હું કોદાળો કોઈનો ગુણ ના રાખું, સમય આવે એટલે તમતાર તારા ભાઈનો ગુણ ચૂકવી દઈશ એવું મેલડી કહું. આપી તો દીધું જ છે, પણ જેદાડીનું મંદિર બનશે રોડ ઉપર તેદાડ તો એના મંદિર બનાવવા ભેગી ના જવું તો ઉખલોડની વાઘેલાની ટાઈગર મેલડી નથી. ભાઈ ખૂબ મજા થશે એવા મારા મેલડીના આશીર્વાદ છે. અન રોહિતસિંહ વગીરાજ રાયમલ જાઓ, ખૂબ મજા એવા મારા ટાઈગરના આશીર્વાદ છે. 3 કેસ પડ્યા હે પૂરા કરવાના હે, 2 ડોક્ટર હે ને 1 વકીલ હે. આ 3ના કેસ પૂરા કરવા હમારા ટાઈગર મેલડી કામ એવું નહીં કે લાગવક છે ના, જીને ખાસ જરૂર હે એના પૂરા કરવા હે, બાકી પૂરા તો બધાય ના કરવાના હે, પણ ખાસ જરૂર હે ના પહેલા પૂરા કરી દેવા. પણ દબરાર એવું રાખજો, મેલડી ગ્રુપ હામો લમણો રાખજો. હું એવું કહું કે બધાને હારે લઈને હેડજો, કાલે એવું ના થાય કે હું પૈસાવાળો બની ગયો, હું આ બની ગયો ને આમને ના સામું જોવા, એવું ના કરતા. જાઓ જાડેજા, ખૂબ મજા. અન મારા મેલડી સેવકોને જેટલા મહેમાન આયા બધાની મજા. ઘણું કહેવાનું હોય પણ એક મોટો પ્રસંગ જબરો આવે છે. 11 માંડવાનો પ્રસંગ આવે છે રોજે રોજ. એના છેલ્લા દાડે હું કહીશ 11 માંડવા લાગત આવે છે વકીલ સાહેબના, એમાં છેલ્લે પ્રશ્ન કરીશ અને પછી નહીં કેવું રોદવાનો, પછી છેલ્લે વાત માંડીશ. આવું મેલડી કહે મારા સેવકો ખૂબ મજા, મને મોર કરીને હેડજો, જીવનમાં દુઃખ નહીં આવે એવા આશીર્વાદ છે મારા. ભાઈ જાત અંદર બેહી જા પ્લેનમાં, હું મેલડી બિહારું હે. હવે સાહેબ ખૂબ મજા બનશે. આલી વખત નહીં બેહીએ કે આવતા માંડવે ધૂણવા બેસો એવું કહેતી જવું.